નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 10 વર્તુળમાં સ્વાધ્યાય 10.1 જોઈએ. આગળના લેક્ચરમાં આપણે થિયરી જોઈ હતી કે થિયરીના અનુસંધાનમાં આ પ્રશ્ન ઉકેલીએ. તો એમાં પહેલો પ્રશ્ન છે વર્તુળને કેટલા સ્પર્શક હોય. તો જુઓ, કોઈ પણ વર્તુળ હોય તો વર્તુળ ઉપર કેટલા બિંદુઓ છે. તો વર્તુળ ઉપર અસંખ્ય બિંદુઓ હોય તો દરેક બિંદુમાંથી એક સ્પર્શક દોરી શકાય. વર્તુળ ઉપર જેટલા પણ બિંદુ હોય દરેક બિંદુમાંથી એક સ્પર્શક દોરી શકાય. તો આનો જવાબ કેટલો મળશે? તો અસંખ્ય. વર્તુળને કેટલા સ્પર્શકો હોય? તો અસંખ્ય સ્પર્શકો હોય. કારણ કે વર્તુળ ઉપર અસંખ્ય બિંદુઓ છે અને દરેક બિંદુમાંથી પસાર થતો એક સ્પર્શક મળી શકે. પછી પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે. કોઈ બી સ્પર્શક એની વ્યાખ્યા છે કે વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદતી વર્તુળના સમતલમાંની રેખાને વર્તુળનો સ્પર્શક કહે છે. તો સ્પર્શક વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છેદે તો એક અને માત્ર એક જ બિંદુમાં છેદે. એક અને માત્ર એક બિંદુમાં છેદે. વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને ખાલી જગ્યા કહે છે. કોઈ પણ વર્તુળ હોય એને બે બિંદુમાં છેદતી રેખા, તો બે બિંદુમાં છેદતી રેખા લઈ આવી તો આને રેખા શું કહેવાય? તો એ વર્તુળની છેદિકા કહેવાય. વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને વર્તુળની છેદિકા કહે છે. ત્રીજી ખાલી જગ્યા, વર્તુળને વધુમાં વધુ ખાલી જગ્યા સમાંતર સ્પર્શક હોય. કોઈ બી વર્તુળ લઈએ, માનો કે આ વર્તુળ છે, એને સમાંતર સ્પર્શક કેટલા હોય? તો ધ્યાન રાખો, એનો કોઈ પણ બિંદુ લઈએ, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો જે વ્યાસ લઈએ તો એ વ્યાસના અંત્ય બિંદુ આગળ જે સ્પર્શક બને એ બંને સમાંતર હોય. બરાબર? કોઈ બી વ્યાસ લઈ શકો તમે. ધારો કે આ રીતે વ્યાસ લીધો હોય તો અહીંયા આ સમાંતર બને, આ બે સ્પર્શકો સમાંતર બને. એટલે કોઈ બી એક સ્પર્શક આપ્યો હોય તો તેને સમાંતર વધુમાં વધુ કેટલા સ્પર્શક હોય? તો આ બે સ્પર્શક સમાંતર હોય, એથી વધારે બીજા કોઈ સમાંતર સ્પર્શક મળે નહીં. સમાંતર સ્પર્શકોની સંખ્યા ઘણી બધી મળી શકે, પરંતુ સમાંતર સ્પર્શક લઈએ તો એ બે જ બને. એટલે વર્તુળને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શક હોય? તો વર્તુળને વધુમાં વધુ બે સમાંતર સ્પર્શક હોય. વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને ખાલી જગ્યા કહે છે. આ વર્તુળ છે અને આ સ્પર્શક છે. તો આ બિંદુ છે એ વર્તુળ ઉપર પણ છે અને આ બિંદુ છે એ સ્પર્શક ઉપર પણ છે. માટે આ બિંદુ છે એ સામાન્ય બિંદુ છે. આ સામાન્ય બિંદુને વર્તુળનો સ્પર્શક કહેવામાં આવે, સ્પર્શ બિંદુ કહેવામાં આવે છે. સ્પર્શ બિંદુ કહે છે. ત્યાર પછી પ્રશ્ન છે 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલ એક સ્પર્શક P2. વર્ણન પ્રમાણે પેલા આકૃતિ દોરીએ. તો આમાં એક વર્તુળ કીધું છે અને એક સ્પર્શક કીધો છે. તો પહેલા આપણે એક વર્તુળ દોરીએ. એક વર્તુળ, કોઈ બિંદુ P આગળ દોરેલો સ્પર્શક PQ. કોઈ બિંદુ આગળ દોરેલો સ્પર્શક, એ બિંદુ P આપેલું છે અને સ્પર્શક PQ કીધેલો છે. વર્તુળનું કેન્દ્ર O. વર્તુળના કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે. એ સ્પર્શક Q બિંદુમાં છેદે છે. તો O બિંદુમાંથી પસાર થતી રેખા, આ સ્પર્શક, તેને Q બિંદુમાં છેદે છે. વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી રેખા, આ સ્પર્શક છે અને Q બિંદુમાં છેદે. OQ 12 સેમી. O થી Q ની લંબાઈ 12 સેમી છે. PQ ની લંબાઈ શોધો. તો આ PQ છે એની લંબાઈ આપણને શોધવાની કીધી છે.
હવે 5 સેમી ત્રિજ્યા વાળો વર્તુળ, તો આ સ્પર્શ બિંદુ છે, આ વર્તુળનું કેન્દ્ર છે, આ સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યા થઈ એ આપણે 5 સેમી છે. તો સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય. જુઓ OP એ સ્પર્શ બિંદુ P આગળ દોરેલી ત્રિજ્યા છે, દોરેલી ત્રિજ્યા છે માટે OP સ્પર્શક PQ ને લંબ થાય. માટે ખૂણો OPQ છે એ 90 નો થાય. તો ત્રિકોણ OPQ લઈએ, ત્રિકોણ OPQ માં ખૂણો P કાટખૂણો છે. તો પાયથાગોરસના પ્રમેય અનુસાર કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા બરાબર થાય. તો આ કાટખૂણો હોય તો OQ કર્ણ થશે. એટલે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુ OP અને PQ બંનેના વર્ગનો સરવાળો. તેમાં કિંમત મૂકીએ તો OQ તમને આપી દીધા છે 12. OP ત્રિજ્યા છે તે લેવાની છે 5. PQ શોધો તો PQ સ્ક્વેર m. હવે આ બે પદને આપણે ડાબી બાજુ લખીએ. 5 નો વર્ગ 25 PQ નો સ્ક્વેર m અને આને જમણી બાજુ લખીએ 144. 125 સોરી 25 સામે જાય તો 144 માઈનસ 25 થાય. બેવની બાદબાકી કરીએ 14 માંથી 5 જાય તો 9, 3 માંથી 2 જાય તો 1 અને 1 ના 1. તો PQ સ્ક્વેર બરાબર 119. તો 119 નું વર્ગમૂળ, તો વર્ગમૂળમાં 119 એમ જ રહેવા દઈએ સેન્ટીમીટર. તો તમને આ ચાર વિકલ્પ આપેલા છે, ચાર વિકલ્પમાંથી છેલ્લો વિકલ્પ એનો જવાબ એટલે D વર્ગમૂળમાં 119 સેન્ટીમીટર. તો આ રીતે આપણને એનો જવાબ મળી જશે. હવે આપણને આગળ પ્રશ્ન નંબર 4 માં કીધું છે કે એક વર્તુળ દોરો અને આપેલ શરત પ્રમાણે બે સમાંતર રેખા દોરો. એક વર્તુળ દોરો. માનો કે આ એક વર્તુળ છે કે જે આપેલું વર્તુળ છે. પછી એક રેખા પણ આપેલી છે. તો આપણને O આપેલું વર્તુળ છે, O કેન્દ્ર વાળું વર્તુળ, અને આ રેખા છે એ આપેલી રેખા છે. એક વર્તુળ દોરો જે પૈકી એક વર્તુળનો સ્પર્શક હોય અને બીજી વર્તુળની છેદિકા હોય તેવી આપેલ રેખાને સમાંતર હોય તેવી બે રેખાઓ દોરો. આપેલી રેખાને સમાંતર હોય તેવી બે રેખા દોરવાની છે જેમાંથી એક વર્તુળની છેદિકા હોય અને એક વર્તુળનો સ્પર્શક હોય. તો જો સૌથી પહેલા આપેલ વર્તુળ અને આપેલ રેખા ની રચના કરી. આપેલું વર્તુળ O કેન્દ્ર વાળું વર્તુળ, આપેલ રેખા રેખા L. હવે બીજું સ્ટેપ, તમને કોઈ પણ એક સ્પર્શ બિંદુ લઈ શકો છો. અહીંયા આપણે સ્પર્શ બિંદુ લઈએ અને એમાંથી પસાર થતી રેખા લઈએ. આ રેખા અહીંયા નામ આપી દઈએ PT રેખા, જે L ને સમાંતર છે. તો P માંથી રેખા L ને સમાંતર રેખા PT ની રચના કરી. બરાબર, P માંથી પસાર થાય છે આ રેખા અને L ને સમાંતર છે. એક જ બિંદુમાંથી પસાર થતી એટલે સ્પર્શક કહેવાય. આ સ્પર્શક PT છે જે શરત પ્રમાણે L ને સમાંતર છે.
હવે આપણે છેદિકા એક બનાવીએ. સ્પર્શક બની ગયો, હવે એક છેદિકા લઈએ. તો માનો કે આ એક છેદિકા છે જે વર્તુળને A અને B માં છેદે છે, જે આને L ને સમાંતર છે. વર્તુળને A અને B માં વર્તુળને A અને B માં છેદતી રેખા ની રચના કરી, જે રેખા L ને સમાંતર છે. તો A અને B માંથી છેદતી રેખા A ની છેદિકા કહેવાય, એટલે AB રેખા થશે અને એ L ને સમાંતર છે. અહીંયા PT છે, PT પણ L ને સમાંતર છે. PT સમાંતર L. અને આપણે નંબર 1 આપીએ અને આપણે નંબર 2 આપીએ. તો પરિણામ નંબર 1 અને 2 પરથી PT અને AB પરસ્પર સમાંતર છે. તો આવી રીતે આપેલી રેખાને બે સમાંતર રેખાઓ વડે જશે, જે પૈકીની એક સ્પર્શક છે અને બીજી છેદિકા છે. ત્યાર પછી આપણે સ્વાધ્યાય 10.2 શરૂ કરીએ પહેલા એની થોડી થિયરીઓ જોઈ લઈએ. તો સમતલમાં આપેલા બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક દોરી શકાય તેના વિશે આપણે જોઈએ. પહેલા નંબર 1, આપેલ બિંદુ વર્તુળની અંદર હોય તો કેટલા સ્પર્શક દોરી શકાય? તો જુઓ, આ વર્તુળ છે અને આ વર્તુળની અંદર આવેલું બિંદુ P છે. હવે P બિંદુમાંથી રેખા દોરીએ તો આ વર્તુળની છેદિકા થાય. જો આ દોરી આ રીતે રેખા તો એ પણ વર્તુળની છેદિકા થાય. જો આ રીતે રેખા દોરીએ તો એ પણ વર્તુળની છેદિકા થાય. એટલે આપેલ બિંદુ જો વર્તુળની અંદર હોય તો વર્તુળના સ્પર્શકની રચના શક્ય નથી. એક પણ સ્પર્શક શક્ય બને નહીં. આપેલ બિંદુ વર્તુળની અંદર હોય તો વર્તુળનો સ્પર્શક શક્ય નથી. આપેલ બિંદુ વર્તુળ ઉપર હોય તો, જો આ વર્તુળ આપેલું બિંદુ વર્તુળ ઉપર લઈએ, એટલે P બિંદુ અહીંયા લીધું તો હવે વર્તુળની ઉપર લઈએ તો P માંથી પસાર થતા સ્પર્શકની સંખ્યા 1 થશે. તો આપેલું બિંદુ વર્તુળ ઉપર હોય તો વર્તુળને એક અને માત્ર એક સ્પર્શક મળે. જો આપેલું બિંદુ વર્તુળની બહાર હોય, આપેલું બિંદુ વર્તુળની બહાર લઈએ, એટલે અંદર લીધું પછી ઉપર, હવે બહાર લઈએ P બિંદુ. તો P બિંદુમાંથી સ્પર્શક રચીએ તો વર્તુળને બે સ્પર્શક બનાવી શકાય. આ P બિંદુ બહારનું બિંદુ, એમાંથી આ એક સ્પર્શક અને આ બીજો સ્પર્શક. તો આપેલું બિંદુ વર્તુળની બહાર હોય તો વર્તુળને બે સ્પર્શક દોરી શકાય છે. બે સ્પર્શક દોરી શકાય છે. આપણે કહી શકાય વર્તુળની અંદર જો બિંદુ હોય તેમાંથી પસાર થતા વર્તુળના સ્પર્શક શક્ય નથી. જો વર્તુળ ઉપર બિંદુ હોય તો વર્તુળની એક અને માત્ર એક જ સ્પર્શક બને. અને જો વર્તુળની બહાર બિંદુઓ હોય તો વર્તુળને વધુમાં વધુ બે સ્પર્શક મળી શકે. ચાલો હવે આપણે પ્રમેય નંબર 10.2 જોઈએ. વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે.
વર્તુળની બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શક આપણે પહેલા એક વર્તુળ દોરીએ અને આ વર્તુળની બહારનું બિંદુ તો બહારના બિંદુમાંથી દોરેલો સ્પર્શક અને બહારના બિંદુમાંથી દોરેલો બીજો સ્પર્શક બહારનું બિંદુ P વર્તુળનું કેન્દ્ર O એ બિંદુમાં સ્પર્શે અહીંયા B બિંદુમાં સ્પર્શે તેનો પક્ષ લખીએ O કેન્દ્રવાળા વર્તુળની બહારના બિંદુ P માંથી O કેન્દ્રવાળા વર્તુળની બહારના બિંદુ P માંથી વર્તુળને દોરેલા સ્પર્શકો રેખા PA અને રેખા PB છે. રેખા PA અને રેખા PB એ વર્તુળના સ્પર્શકો છે. સાધ્ય સ્પર્શકોની લંબાઈ સમાન હોય તો સ્પર્શકની લંબાઈ એટલે શું? છેદ બિંદુ અને સ્પર્શ બિંદુ વચ્ચેનું જે અંતર છે એને સ્પર્શકની લંબાઈ કહેવાય. એવી રીતે અહીંયા PB છે એ પણ સ્પર્શકની લંબાઈ છે. આ બંને લંબાઈ સમાન હોય છે તો PA બરાબર PB જે આપણે સાબિત કરવાનું છે. સાબિતી સૌથી પહેલા આપણે O અને P ને જોડી દઈએ, O અને A ને જોડી દઈએ, O અને B ને જોડી દઈએ. તો OA OP અને OB જોડો. હવે જોડવાથી બે ત્રિકોણ બને છે. એક ત્રિકોણ છે OAP ત્રિકોણ અને બીજો ત્રિકોણ છે OBB ત્રિકોણ. તો આ બે ત્રિકોણની અંદર ખૂણો AOAP લઈએ અને નીચેનામાં ત્રિકોણ OBB ખૂણો લઈએ. આ બંને ખૂણા સમાન થાય કારણ કે આ સ્પર્શ બિંદુ છે અને આ સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યા છે જે સ્પર્શકને લંબ હોય. તેનું કારણ આપણે એમ લખી શકીએ સ્પર્શ બિંદુ એ દોરેલી ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય છે. સ્પર્શકને લંબ હોય છે એટલા માટે આ ખૂણો છે ને આ ખૂણો છે બંને 90 ના ખૂણા થાય. ત્યાર પછી આ ત્રિકોણની અંદર OP બાજુ લઈએ, આ ત્રિકોણની પણ OP બાજુ લઈએ તો OP બરાબર OP લખી શકાય કારણ કે બંને ત્રિકોણની સામાન્ય બાજુઓ છે. સામાન્ય બાજુઓ ત્યાર પછી OA અને બીજા ત્રિકોણમાં OB આ બંને સમાન થાય. OA અને OB સમાન થાય. આ બંને પણ સમાન થાય. શું કામ? તો આ બંને છે એ ત્રિજ્યા છે. એક જ વર્તુળની ત્રિજ્યાઓ સમાન હોય. એક જ વર્તુળની ત્રિજ્યાઓ. તો આ અનુરૂપ કાટખૂણા છે, આ અનુરૂપ કર્ણ છે અને આ અનુરૂપ બાજુઓ છે. બરાબર? આ બંને કાટખૂણા છે. આ કર્ણ છે. કાટખૂણાની સામેની બાજુ કર્ણ, કાટખૂણાની સામેની બાજુ કર્ણ અને આ અનુરૂપ બાજુઓ છે. કાટખૂણો, કર્ણ અને બાજુ એટલે કાટખૂણા અનુસાર આ બંને ત્રિકોણો એકરૂપ ત્રિકોણ થાય. એટલે કે OAP એ
એકરૂપ ત્રિકોણ OBP થશે કૌંસમાં કાકબા સરળ. હવે બે ત્રિકોણો જો એકરૂપ હોય તો એના બાકીના અંગો પણ એકરૂપ થાય. ત્રણ અંગ આપેલા છે, બાકીના ત્રણ અંગ પણ એકરૂપ થાય. તો આપણે જે જરૂર છે તે લઈએ. આની અંદર PA લઈએ તો આમાં PB આવે માટે PA બરાબર PB કૌંસમાં CP CP corresponding parts of quadrant triangle એટલે કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગો સમાન હોય છે. તો અહીંયા PA બરાબર PB જે આપણે સાબિત કરવાનું છે. હવે આ જે પ્રમેય આપણે સાબિત થયો એની ઉપરથી આટલા અગત્યના મુદ્દા તારવી શકાય. આ જે છે બરાબર, હવે બધા એકરૂપ થાય તો આ બંને ખૂણા સમાન થાય, આ બંને ખૂણા સમાન થાય, આ બે બાજુઓ સમાન થાય. બરાબર, તો આ બે ખૂણા સમાન થતા હોય તો આ દ્વિભાજક કહેવાય. એટલે OP છે એ OB ખૂણાનો દ્વિભાજક થાય. OP એ OB ખૂણાનો દ્વિભાજક થાય. એવી જ રીતે આ બંને ખૂણા સમાન થાય તો PO હશે એ PB નો દ્વિભાજક કહેવાય. PO એ APB ખૂણાનો દ્વિભાજક થાય. ત્યાર પછી આ બંને સામસામેના ખૂણાનો સરવાળો 180 આવે. કારણ કે આ બેનો સરવાળો 180 થાય 90 90 છે એટલે. અને આ ચતુષ્કોણ બની જાય છે. તો ચતુષ્કોણના ચાર ખૂણાનો સરવાળો 360 થાય. એમાંથી 180 કાઢી નાખો તો 180 વધે. માટે આ બેનો સરવાળો 180 થાય. એટલે કે AOB ખૂણો AOB ખૂણો અને APB ખૂણો આ બંનેનો સરવાળો 180 થાય. તો સામસામેના ખૂણાનો સરવાળો 180, સામસામેના ખૂણાનો સરવાળો 80. જે ચતુષ્કોણના સામસામેના ખૂણાઓનો સરવાળો 180 એટલે કે સામસામેના ખૂણા પૂરક હોય તો તે ચતુષ્કોણને ચક્રીય ચતુષ્કોણ કહેવાય. એટલે PAOB ચક્રીય ચતુષ્કોણ થાય. PAOB ચક્રીય ચતુષ્કોણ થાય. એટલે કે આ ચતુષ્કોણ છે ચક્રીય ચતુષ્કોણ. એક આ મુદ્દો પણ જોઈ શકીએ કે આ બિંદુ છે વર્તુળનું કેન્દ્ર છે અને આ જે છે ખૂણો એ બે સ્પર્શકો વચ્ચેનો ખૂણો છે. તો વર્તુળનું કેન્દ્ર બે સ્પર્શકો વચ્ચેના ખૂણાના દ્વિભાજક ઉપર આવેલું હોય. આ દ્વિભાજક છે એની ઉપર વર્તુળનું કેન્દ્ર આવેલું હોય. તો આ પણ એક અગત્યનું પરિણામ થશે. તો આ પરિણામ 5 પરિણામ છે એ પ્રમેય નંબર 10 ઉપર જે આપણે સાબિત કર્યું એના આધારિત છે આ પરિણામ. બરાબર, ચલો ઉદાહરણમાં એક પ્રશ્ન છે કે ઉકેલીએ. સાબિત કરો કે બે સમકેન્દ્રીય વર્તુળોમાં મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શતી હોય તો તે સ્પર્શ બિંદુ તેને દુભાગે છે, તેને એટલે જીવાને. પહેલા તો આપણે આકૃતિ દોરીએ. બે સમકેન્દ્રીય વર્તુળ છે એટલે એક મોટું વર્તુળ અને એક નાનું વર્તુળ. બરાબર, જેના કેન્દ્ર એક જ હોય તેવા બે વર્તુળો લેવાના. જુઓ તો આ રીતે આ બે સમકેન્દ્રીય વર્તુળો છે. પહેલા વર્તુળ ને મોટા વર્તુળને C1 કહીએ, નાના વર્તુળને C2 કહીએ. કો કેન્દ્ર વાળું વર્તુળ. મોટા વર્તુળની જીવા, આ મોટા વર્તુળની જીવા છે. ધારો કે AB જીવા છે અને નાના વર્તુળને P બિંદુમાં સ્પર્શે છે. તો P બિંદુ છે એ AB ને દુભાગે એટલે AB ના બે સરખા ભાગ પડે એટલે કે PA અને PB બંને માપ સમાન થાય એમ આપણે સાબિત કરવાનું છે. તો જુઓ બોક્સ આપેલું શું છે? બે સમકેન્દ્રીય વર્તુળો, બે સમકેન્દ્રીય વર્તુળો C1 અને C2 છે.
મોટા વર્તુળની જીવા એટલે કે C1 વર્તુળની જીવા, C1 વર્તુળની જીવા AB એ નાના વર્તુળને સ્પર્શે છે. એટલે નાનું વર્તુળ કયું છે? C2. બરાબર. C1 વર્તુળની જીવા AB એ C2 વર્તુળને P બિંદુમાં સ્પર્શે છે. સાધ્ય. શું સાબિત કરવાનું છે? જે બિંદુમાં સ્પર્શે તે બિંદુ તે જીવાને દુભાગે છે. એટલે કે PA બરાબર PB છે એમ સાબિત કરવાનું છે. તો સાબિતી. તો જો P સ્પર્શ બિંદુ છે એવું આપણને આપેલું છે તો આપણે O અને P ને જોડી દઈએ તો સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યા કહેવાય અને સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યા સ્પર્શકને લંબ થાય. અહીંયા ખૂણો 90 નો પડે. જો P સ્પર્શ બિંદુ છે અને AB એ C1 વર્તુળની જીવા છે. તેથી OP એ સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યા છે. દોરેલી ત્રિજ્યા થાય. સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય. સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યા OP છે અને સ્પર્શક AB છે તો તે AB ને લંબ થશે. પ્રમેય નંબર 10.1 અનુસાર. અને આપણે પરિણામ નંબર 1 આપીએ. હવે આપણને નિયમ એ ખબર છે કે સ્પર્શ બિંદુમાંથી વર્તુળના કેન્દ્રમાંથી જીવા ઉપર દોરેલો લંબ જીવાને દુભાગે છે. વર્તુળના કેન્દ્રમાંથી જીવા પર દોરેલો, તો અહીં વર્તુળના કેન્દ્ર O માંથી જીવા AB પર દોરેલો લંબ OP છે. વર્તુળના કેન્દ્ર O માંથી જીવા AB ઉપર દોરેલો લંબ OP છે. પરિણામ નંબર 1 ઉપરથી. પરિણામ નંબર 1 માં જુઓ OP AB ને લંબ છે. બરાબર. તેથી તે AB ને દુભાગે. AB ના બે સરખા ભાગ પડે એટલે PA બરાબર PB થાય.